નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે પ્રકરણ નંબર જે 12 છે એ અવયવીકરણની અંદર આપણે ઘણું બધું જોઈ ચૂકેલા છીએ, બરાબર છે। તો હવે આપણે જે પાર્ટ એ અને પાર્ટ બી એટલે કે આપણે બે વિડીયો મૂકેલા, પાર્ટ 1 અને પાર્ટ 2 ના, હવે એનાથી આપણે આગળ જે વિદ્યાર્થી મિત્રો 21મા નંબરના પ્રશ્નથી સ્ટાર્ટ કરીએ। જો વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરો। આટલા બધા વિદ્યાર્થી મિત્રો તમે જુઓ છો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। બેલ આઇકોન દાબજો જેથી તમને આ રીતે બેક ટુ બેક સોલ્યુશન મળતા રહેશે। વિદ્યાર્થી મિત્રો 9મા ધોરણની અંદર પણ હું તમને ઘણું હેલ્પ કરીશ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। અત્યારથી તમે ચેનલ પર જોડાઈ જાઓ, તમારા મિત્રોને પણ શેર કરજો, જોડવાનું કહેજો। તો વિદ્યાર્થી મિત્રો મોડું ન કરતા આપણે શરૂ કરીએ આગળના પ્રશ્નો। તો વિદ્યાર્થી મિત્રો આપણે આ જે સૂત્ર છે, બરાબર છે, એક આ સૂત્ર અને બીજું સૂત્ર છે આનો ઉપયોગ કરીને આપણે શું કરવાનું છે, દાખલા ગણવાના છે। તો ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રમાણેના સેટઅપ કરવાના છે। તો x² એ x નો વર્ગ છે, બરાબર છે, વત્તા 2 કરીને પહેલું પદ x છે અને બીજું પદ મને ખબર નથી શું આવશે, પ્લસ પણ 9 જે છે શું છે, 3 નો વર્ગ છે। આપણે જોઈએ છે અહીંયા બી, અહીંયા ધ્યાન રાખો b² છે તો એ b છે એટલે b છે ને અહીંયા, એટલે એનો વર્ગ છે અને અહીંયા b છે એને કારણે, તો એ 3 છે તો અહીંયા પણ શું આવશે, 3 આવશે। ખબર પડી? b² છે તો b આવ્યું, a² છે તો a આવ્યું, તે પણ અહીંયા x નો હોલ સ્ક્વેર છે તો x આવ્યું, 3 નો હોલ સ્ક્વેર છે તો શું આવ્યું, 3 આવ્યું। ખ્યાલ આવ્યો કે નહીં? હવે ડાયરેક્ટ જ સૂત્ર વાપરી દેવાનું। આ રીતે તમે સેટઅપ થઈ ગયું, જો 2 તરી 6 અને જોડે x થઈ ગયા, 6x થઈ ગયા, તો ડાયરેક્ટ લખી નાખવાનું x પહેલું પદ, છેલ્લું પદ 3 છે, વચ્ચે પ્લસ છે તો પ્લસ આવશે। જો વિદ્યાર્થી મિત્રો વચ્ચે માઇનસ હોય તો આપણે શું લખવાનું છે, માઇનસ લખવાનું રહેશે। આગળ વધીએ। 4x નો વર્ગ એટલે શું કહેવાય, 4 એ 2 નો વર્ગ છે, x² x નો વર્ગ છે એટલે 2x નો વર્ગ લખ્યો, વત્તા 2 કરીને પહેલો કૌંસ તો 2x મળી ગયો વિદ્યાર્થી મિત્રો, બીજો કૌંસ મને ખબર નથી, એ હવે લખીશ પછી જ ખબર પડે। તો આ 1 નો વર્ગ થશે, 1 એટલે 1 નો વર્ગ આવે એટલે એ મેં શું લખી નાખ્યું, 1 લખી નાખ્યું। આપણે ચેક કરીએ વિદ્યાર્થી મિત્રો, જો મધ્યમ પદ જે છે એ આ ત્રણેયના ગુણાકાર પ્રમાણે મળે છે, જો 2 દુ 4x તો યસ મળે છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે આપણો અવયવ શું પડશે, અહીંયા શું થશે અવયવ આપણા, તો વિદ્યાર્થી મિત્રો આપણા અવયવ શું થશે, ધ્યાન રાખો, અવયવ આપણા થશે, પહેલું છે 2x, વચ્ચે પ્લસ છે તો પ્લસ આવશે અને છેલ્લું પદ 1 છે અને એનો આખાનો શું આવશે, વર્ગ આવશે। આશા રાખું વિદ્યાર્થી મિત્રો દાખલામાં ખ્યાલ આવી ગયો હશે। આની વાત કરીએ, 4x એ કોનો વર્ગ છે, 2x નો વર્ગ છે, આગળની જેમ જ, વત્તા 2 કરીને પહેલું પદ લખી નાખ્યું 2x જોડે, 2 જોડે 2x, બીજું પદ મને ખબર નથી પણ હું જાણું છું 9 એ કોનો વર્ગ છે, 3 નો વર્ગ છે, તો આ 3 એ લખી નાખ્યો વિદ્યાર્થી મિત્રો। આપણે ચેક કરી કે આ ત્રણેયનો ગુણાકાર જે છે એ 12x જેટલો થાય છે, તો જો 2 દુ 4, 4 તરી 12 ને જોડે x, 12x થઈ ગયા, યસ આપણે કન્ફર્મ છીએ, એટલે શું આવશે 2x, વચ્ચે પ્લસ છે તો પ્લસ અને છેલ્લે 3 છે એનો વર્ગ। ખ્યાલ આવે? તો એ જ પ્રમાણે આપણે આ દાખલાને ગણવાનો પ્રયત્ન કરીએ। 9x એ કોનો વર્ગ છે, 3x નો વર્ગ છે, વત્તા 2 ગુણ્યા પહેલું પદ 3x આવશે, હવે બીજું પદ જોઈએ, બીજું પદ આપણને ખબર નથી પણ મોટું છે, અંશછેદ સ્વરૂપનું, તો y² y નો સ્ક્વેર છે અને 9 એ 3 નો એટલે y ભાગ્યા 3 નો વર્ગ। તો જો વિદ્યાર્થી મિત્રો y ભાગ્યા 3 લખો અહીંયા, તો તમે જોઈ શકો છો કે આ પદમાં હું દાખલા તરીકે આ 3 3 ઉડાવી દઉં તો 2xy સેટ થઈ ગયું મધ્યમ પદ, તો આપણે એકદમ સાચા છીએ। તો પહેલું પદ આવશે 3x, વત્તા બીજું પદ આવશે y ભાગ્યા 3 અને આખાનો શું લખ્યો ને વિદ્યાર્થી મિત્રો આપણે વર્ગ લખવાનો। તો આ રીતે તમે દાખલો ગણો વિદ્યાર્થી મિત્રો તો તમે સરસ રીતે માર્ક્સ મેળવી શકો। નેક્સ્ટ દાખલા તરફ જઈએ વિદ્યાર્થી મિત્રો। તો વિદ્યાર્થી મિત્રો આની અંદર તમે જોઈ શકો છો ત્રણેયની અંદર કંઈ સરખું છે અને એ શું છે, x છે, શું છે, તો આપણે x કોમન કાઢીએ તો પહેલામાં શું હશે, a² x², બરાબર છે, મધ્યમ પદમાં 2ab તો હતા, જોડે x² માંથી એક વખત x નીકળી ગયો એટલે એક વખત x રહ્યો અને અહીંથી x જતો રહ્યો એટલે શું થઈ ગયો, b² થઈ ગયો વિદ્યાર્થી મિત્રો। હવે ધ્યાન રાખજો x તો આવતા જ જશે જોડે મોટા કૌંસમાં, આ કોનો વર્ગ કહેવાય, a નો પણ વર્ગ ને x નો પણ વર્ગ છે એટલે a x નો વર્ગ લખી નાખ્યો વિદ્યાર્થી મિત્રો। પહેલું પદ લખ્યું, 2 ગુણ્યા પહેલું પદ શું આવશે, ax, બીજું પદ b² છે એટલે મેં શું લખી નાખ્યું, b લખીને મેં b નો સ્ક્વેર લખી નાખ્યો। ખ્યાલ આવે કે નહીં વિદ્યાર્થી મિત્રો? હવે x લખી નાખ્યા, પહેલું પદ છે ax, બીજું પદ છે b, વચ્ચે આવશે વત્તા એનો આખાનો વર્ગ, એ આપણા દાખલાનું શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો, સોલ્યુશન થઈ ગયું। હવે વિદ્યાર્થીઓ જેમ પ્લસના દાખલા ગણ્યા એ રીતે આપણે માઇનસના દાખલા સમજીએ। તો આ x નો વર્ગ છે, ઓછા 2 કરીને પહેલું x એટલે x જ લખ્યા, 16 એટલે કોનો વર્ગ કહેવાય, 4 નો વર્ગ કહેવાય એટલે 4 લખ્યા અને વત્તા 4 નો
વર્ગ લખી નાખ્યો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો પહેલું છે એક્સ, છેલ્લું છે 4, વચ્ચે છે ઓછા, એનો આખાનો શું થયો? વર્ગ થઈ ગયો. ખ્યાલ આવ્યો કે નહીં? ત્યાર પછીનો દાખલો જોઈએ. 4y નો વર્ગ એટલે 2y નો આખાનો વર્ગ કહેવાય વિદ્યાર્થી મિત્રો. ઓછા 2 કરીને પહેલું પદ તો 2y જ આવશે, છેલ્લું પદ 9 છે એટલે 9 કોનો વર્ગ છે? 3 નો, એટલે બીજા પદમાં 3 આવશે અને વત્તા કરીને શું લખ્યા આપણે? 3 નો વર્ગ લખ્યો. તો પહેલું પદ છે 2y, બીજું પદ છે 3, વચ્ચે માઇનસ છે, તો એનો આખાનો શું થશે? વર્ગ થશે. 2y ઓછા 3 નો વર્ગ. સેમ ટુ સેમ આ દાખલામાં કહીશું વિદ્યાર્થી મિત્રો. p2y² એટલે py નો વર્ગ લખ્યો, ઓછા 2 કરીને પહેલું પદ તો py આવશે અને બીજું પદ 1 છે એટલે 1 નો વર્ગ 1 જ થવાનો એટલે 1 લખ્યો, વત્તા 1 નો વર્ગ. તો પહેલું પદ છે py, વચ્ચે માઇનસના માઇનસ અને 1 છે 1 નો 1 અને આખાનો શું લખ્યું વિદ્યાર્થી મિત્રો? વર્ગ લખ્યો. આશા રાખું વિદ્યાર્થી મિત્રો દાખલામાં ખ્યાલ આવી ગયો હશે. બરોબર છે. નેક્સ્ટ દાખલા તરફ જઈશું. તો વિદ્યાર્થી મિત્રો આ પણ દાખલો ઉપર જેવો છે, માત્ર y બનાવી દીધો છે એ x ની જગ્યાએ. તો y લખી નાખ્યો કોમન. જો y, y² y3 એટલે y કોમન નીકળી ગયો, સામાન્ય નીકળી ગયો. તો પહેલું પદ શું આવશે? a² y² ઓછા બીજું પદ 2ab અને જોડે આવશે y અને પછી વત્તા b². બરોબર છે. y તો લખી નાખ્યા. પહેલા પદમાં શું આવશે? ay નો આખાનો વર્ગ ઓછા 2 ગુણ્યા પહેલું પદ ay, બીજું પદ b² છે એટલે અહીંયા શું લખી નાખ્યું? b લખી નાખ્યું વત્તા b નો આખાનો વર્ગ લખ્યો વિદ્યાર્થી મિત્રો. y કોમન નીકળી ગયો, પહેલું પદ ay, વચ્ચે આવશે ઓછા અને અંતિમ પદ b છે, એનો આખાનો વર્ગ. એકદમ સરળ દાખલો છે, સમજીને લખજો વિદ્યાર્થી મિત્રો. આગળ વધીએ. ઉપર જેવો દાખલો છે. જો 9y² એટલે શું કહેવાય? 3y નો વર્ગ. આવો એક દાખલો આપણે પ્લસમાં ગણ્યો. માઇનસ 2 કરીને પ્રથમ પદ લખીશું, બીજું પદ અંશ છેદવાળું છે એટલે આપણે થોડોક મોટો કૌંસ કર્યો, વત્તા 4x નો વર્ગ એ કોનો વર્ગ છે? 2x નો, અને 9 એ 3 નો છે એટલે આખાનો શું થઈ ગયો? વર્ગ. જો 2 નો વર્ગ 4, x નો વર્ગ x છે અને 3 નો વર્ગ 9 થઈ ગયો. ઓકે, સેટ થઈ ગયો. એ લખ્યું આપણે 2x ભાગ્યા શું લખ્યા? 3. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આ મધ્યમ પદ આપણું આ રીતનું સેટ થયું, જેમાં આપણે આ 3 અને 3 ઉડાવી દઈએ તો 2 દુ 4 yx એટલે કે xy સેટ થઈ ગયું. એટલે આપણે યોગ્ય ડિરેક્શન ઉપર ગયા છે. તો પહેલું પદ આવશે 3y, વચ્ચે આવશે ઓછા અને છેલ્લું પદ શું છે? 2x ઓછા 3 નો વર્ગ. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો દાખલામાં ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ દાખલા તરફ જઈશું. તો વિદ્યાર્થી મિત્રો હવે જે દાખલા છે અવયવ પાડો એ ભાગલા પાડોની રીતના છે. શેના છે? ભાગલા પાડોની રીતના. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. તો 26 નવા ભાગ પાડવાના કે આપણને શું મળે? 15 મળે. તો આપણે શું કરીશું? 13 દુ 26. બરોબર છે. વચ્ચે પ્લસ પદ છે એટલે બંને નિશાન શું આપીશું? પ્લસ. તો એ અવયવ શું પડશે? ધ્યાન રાખજો. x² પ્લસ x વાળું પદ છે એટલે શું આવશે? 13x વત્તા 2x વત્તા 26. હવે આપણે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? જોડી બનાવી દેવાની. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયાથી જો બંનેમાંથી x કોમન નીકળશે એટલે શું આવશે? x વત્તા 13 વત્તા 2 અને 13 દુ 26 એટલે 2 કોમન નીકળશે એટલે પહેલા પદમાં x રહેશે અને બીજામાં 13 દુ 26 પ્રમાણે 13 નીકળી ગયા. તો તમે જોઈ શકો છો x + 13 અહીંયા છે અને આમાં પણ x + 13 છે એટલે બંનેમાંથી x + 13 કોમન નીકળે વિદ્યાર્થી મિત્રો. એટલે બીજા કૌંસમાં શું આવશે? x + 2 આવશે. ત્યારબાદના પ્રશ્નની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. y² + 18y વત્તા 65. 65 ને એવા ભાગ પાડો કે 18 આવે. તો આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો 13 પંચા 65 થાય. બરોબર ને? ઓકે. તો બંને નિશાન શું આપવી પડશે? પ્લસ પ્લસ આપવી પડશે. બરોબર છે. એટલે શું થશે? y² + 13y વત્તા 5y. તો 13 ને 5 18 થઈ ગયા, વત્તા શું લખે? 65. આગળની જેમ જ શું કહીશું? જોડી બનાવી દઈશું બેની. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા જો y કોમન નીકળશે એટલે શું રહેશે? y + 13. બરોબર છે. વત્તા 5 કોમન નીકળશે એટલે પહેલા પદમાં y રહેશે અને 13 પંચા 65 પણ 5 નીકળી ગયા એટલે 13 વધ્યા. તો આપણે જોઈ શકીએ છીએ કે y + 13 અને y + 13 બંનેમાં સરખું પદ છે. તો y + 13 કોમન કાઢી નાખ્યા વિદ્યાર્થી મિત્રો. તો બીજા કૌંસમાં શું રહેશે? y + 5. બરોબર છે કે નહીં? આગળ વધીએ. 15 ના ભાગ પાડો કે 2 મળે. પ્રથમ અંતિમના ચિહ્નો જુદા જુદા છે એટલે આપણે 15 ભાગ જે પાડીશું વિદ્યાર્થી મિત્રો એમાં તમારે ફરજિયાત બાદબાકી જ આવી જોઈએ. એટલે 5 તરી 15, 5 માંથી 3 જશે એટલે 2. મોટી સંખ્યા માઇનસ લાવવી પડશે તો જ માઇનસ જવાબ આવશે. એટલે -5 વત્તા 3. આ ભાગલા લખજો એટલે ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો. તો લખે y² - 5y + 3y ઓછા 15.
વાય વાળું પદ હોય તો વાય આપીશું, એક્સ વાળું પદ હશે તો બંનેને એક્સ આપ્યા. આગળની જેમ જોડી બનાવી દઈએ વિદ્યાર્થી મિત્રો. તો પહેલા બે પદમાંથી વાય કોમન નીકળશે એટલે વાય ઓછા 5 વત્તા 3 પંચા 15 અને અહીંયા 3 છે એટલે 3 નીકળી જશે એટલે વાય વધશે ઓછા 3 પંચા 15 પ્રમાણે 3 નીકળી ગયા એટલે 5 વધશે. એટલે બંનેમાં વાય માઇનસ 5 જે છે વિદ્યાર્થી મિત્રો એ સરખા જ એટલે કોમન નીકળશે. તો બીજા કૌંસમાં શું રહેશે? વાય પ્લસ 3. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? આપણા દાખલાનો શું થઈ ગયો? જવાબ થઈ ગયો. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. પી સ્ક્વેર ઓછા 13p ઓછા 30 છે. 30ને એવા ભાગ પાડો કે આપણને શું મળે? 13 મળે. પ્રથમ અંતિમના ચિહ્નો જુદા છે એટલે ભાગલા એવા પાડવા પડશે કે જેની બાદબાકી આપણને શું મળે? 13 મળે. તો 15 દુ 30, મોટાની નિશાની માઇનસ, નાનાની પ્લસ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું થશે? પી સ્ક્વેર લખ્યા ઓછા 15p લખ્યા વત્તા 2p લખ્યા ઓછા 30 લખ્યા. બેની જોડી બનાવી દઈએ વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો અહીંથી શું કોમન નીકળશે? પી. તો પહેલા પદમાં પી રહ્યો ને બીજામાં 15 રહેશે, બરોબર છે. વત્તા 2 અને 15 દુ 30, તો 2 કોમન નીકળી જશે. તો પહેલા પદમાં પી રહેશે અને આ 15 દુ 30 પ્રમાણે 15 નીકળી ગયા, અરે 2 નીકળી ગયા તો શું રહેશે? 15 રહેશે. આશા રાખું છું વિદ્યાર્થીઓને ખ્યાલ આવી ગયો. બંને કૌંસ તમને કેવા મળ્યા? સરખા મળ્યા. સરખા મળે એટલે તમે એકદમ સાચા છો, બરોબર છે. તો પી ઓછા 15 આપણે શું કહી નાખ્યા વિદ્યાર્થી મિત્રો? કોમન કાઢી નાખ્યા. તો બીજા કૌંસમાં શું રહેશે? પી વત્તા 2. આ માત્ર સમજણ માટે છે, આને સમજીને લખવાનો પ્રયત્ન કરજો વિદ્યાર્થી મિત્રો. હવે જો પ્રથમ અંતિમ અસમાન ચિહ્ન છે, પહેલું પદ પ્લસ વાળું છે, કંઈ નથી એટલે પ્લસ સમજવાનું. તો ભાગલા શું આવશે? ભાગલા જે પાડીશું એમાં બાદબાકી આવશે. તો આના તો ભાગલા 11 + 77 જ પડે. મોટાની નિશાની પ્લસ, નાનાની શું રાખીશું? માઇનસ. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? તો 11 માં 7 જશે, 4 આવશે. તો આપણે હવે પાડીશું x² + 11x - 7x ઓછા 77, બરોબર છે. તો વિદ્યાર્થી મિત્રો જોડી બનાવી દઈએ આપણે, બરોબર છે. હવે જો પહેલા પદમાં એક્સ કોમન નીકળશે એટલે પહેલા પદમાં એક્સ રહેશે, બરોબર છે. પહેલી જોડીમાંથી એક્સ કોમન નીકળ્યા તો પહેલા પદમાં એક્સ રહેશે, બીજામાં શું રહેશે? 11 રહેશે. હવે 7 અને 11 + 77, 7 તો નીકળશે પણ માઇનસ સાથે નીકળશે, તો બંને પદ માઇનસ હતા તો શું થઈ જશે? પ્લસ. તો પહેલામાં એક્સ વધ્યો, બીજામાં 11 વધ્યો, પણ એ પદ પણ શું થઈ ગયું? પ્લસ થઈ ગયું. તો તમે જોઈ શકો છો બંને કૌંસ કેવા મળી ગયા વિદ્યાર્થી મિત્રો? એકદમ સરખા મળી ગયા. તો હવે આપણે શું કહીશું? જવાબ લખીશું x + 11, બરોબર વિદ્યાર્થી મિત્રો, અને બીજા કૌંસમાં આવશે x - 7. ખ્યાલ આવ્યો કે નહીં? નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ વિદ્યાર્થી મિત્રો. y² + 7y + 12. 12ને એવા ભાગ પાડો વિદ્યાર્થી મિત્રો તો શું થાય? 7 થાય. પ્રથમ અંતિમના ચિહ્ન સરખા છે એટલે ભાગલાના ચિહ્ન પણ સરખા આવશે, સરવાળો જ કરવો પડશે. 4 અને 3 7 થશે. બંને નિશાની પ્લસ રાખવી પડશે. તો y² + 4y + 3y + 12 જોડી બનાવી દઈએ વિદ્યાર્થી મિત્રો, બરોબર છે. તો પહેલા બે પદમાંથી y કોમન નીકળશે એટલે રહેશે શું? y, પહેલામાં y અને બીજા પદમાં 4 રહેશે. +3 અને 3 × 4 = 12. તો અહીંથી 3 3 નીકળી જશે. તો પહેલા પદમાં y રહેશે અને બીજા પદમાં શું રહ્યું? માત્ર 4. તો તમે જોઈ શકો છો આપણને બંને કૌંસ કેવા મળી ગયા વિદ્યાર્થી મિત્રો? સરખા મળી ગયા, બરોબર છે. હવે આપણે કોમન કાઢી નાખીએ y + 4 ને. તો y + 4 ને કોમન કાઢી નાખ્યા. બીજા કૌંસમાં શું આવશે? y + 3. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો આટલા સુધીનું સોલ્યુશન તમને ખ્યાલ આવી ગયો હશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ દાખલાઓ સમજીને ગણજો, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. અને ચેનલ ઉપર નવા તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો. તમારા માટે આગળના જે પ્રશ્નો છે હું ઝડપથી લાવવાનો જ છું, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. ફક્ત તમે ચેનલ ઉપર જોડાયેલા રહેજો. તો સરસ રીતે રિવિઝન કરો. પરીક્ષા પણ ખૂબ નજીક છે, તૈયારી કરતા રહેજો વિદ્યાર્થી મિત્રો. રિવિઝન કરતા રહો. ઓકે, ત્યાં સુધી બધાને બાય બાય.